નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે ગુજરાતમાં ઘણું બધું નકલી જોયું છે. આપણે નકલી પીએમઓ કચેરી પણ જોઈ છે. એમાં પીએમઓ કચેરીના જે કામ કરવાવાળા વ્યક્તિ છે એ પણ જોયા છે. નકલી સીએમઓ કચેરીવાળા વ્યક્તિ પણ જોયા છે. નકલી સરકારી કચેરી પણ જોઈ છે. માં અંબાનો નકલી પ્રસાદ પણ જોયો છે. નકલી આઈપીએસ અધિકારી હમણાં આપણે બિહારમાં જોયો હતો. નકલી પીઆઈ પણ જોયેલો છે. નકલી હર્ષ સંઘવીનો પીએ પણ જોયેલો છે. અને એવી તો કેટલી નકલી વસ્તુઓ છે એ જોઈ હતી. અને આ બધાની વચ્ચે ગુજરાતના એક દૈનિક પત્ર હેડલાઇનમાં સમાચાર આવ્યા કે હવે તો અસલી રજવાડાનો નકલી રાજા આપણને જોવા મળ્યો છે. રાજા તો ના કહી શકાય, યુવરાજ જોવા મળ્યો છે. અને એ હેડલાઇનના તંત્રી જગદીશ મહેતા સાહેબ સાથે વાત કરી છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. એક જે રીતના વાત કરવામાં આવી છે કે જે ગોંડલના મહારાજ છે હિમાંશુ સિંહજી, એમણે તો લગ્ન જ નથી કર્યા, તો પછી આ યુવરાજ ક્યાંથી આવી ગયા? અને આ જે યદુવેન્દ્ર સિંહજી છે કોણ? જુઓ, જ્યારે આપણે ગામડામાં પહેલા તો કહેવત એવી છે કે જ્યારે હાથી તોળાતા હોય તો ગધેડા ધડામ જાતા હોય. એટલે કે બહુ મોટા માણસોની વાત હોય ને એમાં નાનું ઘણું બધું ચાલતું હોય, એ ભાગ્યે જ નજરમાં આવે. ગોંડલ સ્ટેટ એવડું મોટું ઘરાના છે, રાજઘરાના છે, દેશાવરમાં એની જે નામના છે, કે એટલું મોટું વિરાટ એનું સામ્રાજ્ય છે કે આવી ક્ષુલ્લક બાબતો પર તો વર્ષો સુધી લોકોને ધ્યાને ન ગયું. બોલો, નહીતર આપનો જે પ્રશ્ન છે કે યદુવેન્દ્રસિંહજી કોણ છે, એ સર ભગવતસિંહજીના 9મી પેઢીએ દૂર એવા ભાયાત હતા. 9મી પેઢીએ એની કોઈ કનેક્શન નથી ગોંડલ સાથે, બીજું કોઈ. અને અગાઉના જમાનામાં શું થતું, રાજાને વારસ કોણ બને? સીધી લીટીના હોય તે રાજાનો દીકરો જ ગાદીપતિ બને, બીજો કોઈ નહીં. પણ બાકીના જે સગા સંબંધી હોય, કાકા મોટા બાપના, ફઈના, ભત્રીજા વગેરે વગેરે બધા ભાયાતું જે હોય, હવે એનો જીવન નિર્વાહ કરવો તો ખરો, કારણ કે કહેવાય રજવાડા બધા, તો સંબંધીને કારણે. એટલે એમાં શું કરતા કે જે કોઈ રાજા હોય એના આસપાસના જેટલા સગા સંબંધી હોય, જેને કુટુંબ કહી શકાય, એ બધાને ભાયાતું ગણીને અમુક પ્રકારના ગામડા આપતા કે ભાઈ તમારા જીવન નિર્વાહ માટે અમે તમને 5 ગામ, 15 ગામ, 2 ગામ, જેવો ભાયાતું ને જેવું એનું કુટુંબ ને જેવો એનો વ્યવહાર. એવા એક ભાયાતુનું નામ છે આ યજુવેન્દ્રસિંહજી જાડેજા, જેને ઈ જમાનામાં એના જીવન નિર્વાહ માટે 2 ગામ આપવામાં આવ્યા હતા. આ ગોંડલ આખું જે રજવાડું છે, ગોંડલ, ઉપલેટા, ધોરાજી પંથકના તમામ ગામડા જેટલા છે, એના રાજા ભગવતસિંહજીએ યજુવેન્દ્રસિંહજીને 2 ગામ આપ્યા હતા જીવન નિર્વાહ માટે. એક ગામનું નામ છે ડાળિયા અને બીજું છે વેજા વાજડી. આ બંને ગામ એને આપેલા. અને તેઓ શ્રી એટલે કે યજુવેન્દ્રસિંહજી પણ અમદાવાદ ખાતે રહે છે, અહીંયા નથી ગોંડલ આવતા નથી. હવે તો રજવાડા બધા ખતમ થઈ ગયા અને ગામ ગરાસ બધું પૂરું થયું, પણ જે કઈ એની હોય તે પણ એ વર્ષોથી અમદાવાદ ખાતે રહે છે. હવે મુશ્કેલી બીજી કાંઈ નથી, એ પોતાની, કારણ કે કોઈને કશી ખબર તો છે નહીં, એટલે બધા એમ માને છે કે પ્રેસમાંથી નીકળે એ પત્રકાર, એને ખબર નથી કે આ કમ્પોઝિટર છે, આ પેજ સેટર છે, આ ફોટોગ્રાફર છે, અથવા તો આ બીજું કોઈ છે. એ પ્રેસમાંથી નીકળે એ પત્રકાર, એમ બધા જેમ માની લે છે. એવી રીતના આમ જનતા એમ માનતી હતી કે યજુવેન્દ્રસિંહ કોણ, તો પોતે પાછા એની ઓળખ આપે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ છું, એનો એમ કે યુવરાજ. તો બધા કે હશે ભાઈ, કોણ ગોંડલ સ્ટેટને પૂછવાની કોણ જરૂરત કરે? તમે સમજો, એવડું મોટું ઘરાના છે. અને બીજું કે એની એટલી બધી પ્રતિષ્ઠા અને વેલ્યુ છે કે ગોંડલના વર્તમાન દરબાર સાહેબ જે છે હિમાંશુ સિંહજી અને રાજમાતા છે કુમુદ કુમારીજી, આ લોકો પણ આવી કોઈ છીછરી બાબતમાં ટીકા ટિપ્પણ કરે નહીં. આ તો અનાયાસે અમારા ધ્યાનમાં આવી અને અમે સ્ટોરી બ્રેક કરીને અત્યારે બધે એ ચાલે ને ખુલાસા થયા છે. કારણ કે અમને શું કામ ધ્યાનમાં આવ્યું કે ગોતા ખાતે જે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું હમણાં, ક્ષત્રિય એકતા અસ્મિતા મંચ વગેરે કરીને શંકરસિંહ બાપુ સહિતનાની હાજરીમાં, એમાં એમ લખવામાં આવ્યું હતું કે ભાઈ 21 જેટલા રજવાડા આમાં હાજર રહ્યા છે ને એ સરકાર ઉપર પ્રેશર કરશે કે અમારી માંગ પૂરી કરો. તો મને જે જોયું, આપ મને જાણો છો કે ક્ષત્રિય સમાજના પરસોત્તમ રૂપાલાના વખતે જે આંદોલન ત્યારથી માંડીને આજ પર્યંત ક્ષત્રિય સમાજનું જેટલું પણ કઈ થાય જાહેર જીવનનું, એમાં અમે કદાચ વિશેષ રૂપે એમાં
ઇન્વોલ્વ હોઈએ છીએ, કારણ કે એ લોકોને પણ અમારી પર ભરોસો છે, ઈશ્વરની કૃપા ગણાય, અને આપણે ન્યુટ્રલ જે કઈ વાત કરવી છે મોઢા મોઢ કહીએ છીએ, લેશ માત્ર લાજ કાઢ્યા વગર, કે ભાઈ આ તમારા હિતમાં છે ને આ સમાજના હિતમાં છે, એવું અમે માનીએ છીએ. તમે ના માનો તો હરી ઈચ્છા બળવાન, પણ જે છે એ આ છે. એટલે અમારું ધ્યાન ગયું કે ભાઈ ગોતામાં તમે લખ્યું છે કે 21 રજવાડા છે, તો જોઈએ કોણ 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 છે. હવે આપની જાણ ખાતર એ જે 21 રજવાડાની વાત હતી એમાંથી પણ નામ લખવામાં આવ્યા હતા કયા? વાંકાનેર સ્ટેટ, જામનગર સ્ટેટ, લીંબડી સ્ટેટ, મોરબી સ્ટેટ, સાબરકાંઠા સ્ટેટ, દાંતા સ્ટેટ, ગોંડલ સ્ટેટ. પણ વાસ્તવતઃ આપને કહું, એમાંથી જે ખરેખર સીધી લીટીના વારસદાર કહી શકાય એવા તો 4 જ રજવાડા કહી શકાય એવા હતા. એ હતા ભાવનગરના રાજા પરિવારના જે આવ્યા હતા, જેની તિલક વિધિ થઈ છે તે, પછી દાંતાના ઠાકોર સાહેબ હતા, માણસાના યુવરાજસિંહજી હતા, અને ગાંગડ એના ઠાકોર સાહેબ. આ 4 ને બાદ કરો તો બીજા કોઈ સીધી લીટીના વારસદાર કહી શકાય એવા રજવાડા પરિવારના હતા નહીં. હવે સૌથી મોટું આશ્ચર્ય પણ એ છે કે સામાન્ય પ્રજાને કદાચિત ખબર ન હોય તો સમજ્યા. આપણે ગામડામાં તમે જુઓ, ખાખી માત્ર ને પોલીસ, બધા પોલીસ જ માને, કોઈને હોમગાર્ડ ની ખબર અધા નથી હોતી કે નથી હોતી, કે હેડ કોન્સ્ટેબલ છે, પીઆઈ છે કે ડીસીપી છે કે ફલાણું. ખાખી એટલે પોલીસ, પછી એને વધારે કઈ લેવા દેવા હોતો નથી. આપણે બધા પાર્ટી પેન લઈને ભેગા થાય, બધાને પત્રકાર જ માને છે, કોણ કેવો કાંઈ રામ જાણે, પત્રકાર એટલે પત્રકાર. એવી રીતે બીજા સામાન્ય લોકો કદાચ એમ માનતા હોય કે ગોંડલ ઘરાનાના હશે યુવરાજ સાહેબ, તો ભલે હશે, પણ હું આપને કહું છું, જે મંચસ્થ જેણે આ આયોજન કર્યું હતું એ સ્વયં રજવાડા હતા. તો એને તો ખબર જ હોય કે આ ગોંડલ સ્ટેટના યુવરાજ સાહેબ નથી. કારણ શું છે? યુવરાજ સાહેબ જે છે, વર્તમાન સત્તાવાર યુવરાજ સાહેબ છે, એનું નામ છે હિમાંશુ સિંહજી. હિમાંશુ સિંહજી અનમેરિડ છે, એને લગ્ન કર્યા નથી, યુવરાજ નતો, પ્રશ્ન જ પેદા નથી થતો. એટલે ગોંડલના વર્તમાન જે આખું રજવાડું છે એના 2 ઉત્તરાધિકારી કહો કે 2 વારસાઈ જે કહો તો એ છે, એક રાજમાતા સ્વયં કુમુદ કુમારીજી, અને બીજું દરબાર સાહેબ ભાઈ હિમાંશુ સિંહજી. હવે આ 2 સીધી લીટીના જે અત્યારે એના રખોપા કરે છે આખા રજવાડાનો તે છે. હવે એમાં ભાઈનું નામ તો આવતું નથી, એટલે અમે એના સૂત્રોને કોન્ટેક્ટ કર્યો પેલા ગોંડલ મહારાજાને કે ભાઈ અહીંયા તમારું નામ આવે છે, ને અમારી જાણકારી ત્યાં સુધી ગોંડલ નરેશ અથવા તો ગોંડલ રાજ પરિવાર કોઈ દિવસ આવા કોઈ પણ ફંક્શનમાં ભાજપ, કોંગ્રેસ, ફલાણું ઢીકણું એમાં ક્યાંય પડતા નથી. એ શું કે છે એની એક સીધી લીટીની વાત છે કે ભાઈ અમારા તરફથી તમારે કઈ જોતું હોય તો અમને કહેજો, અમે તમને મદદ કરશું જે કઈ અમારે કરવી યોગ્ય તે. પણ અમે કોઈ અમારી ઉપર કોઈ છાપ નાખોતા નહીં કે આ ભાજપ કે આ કોંગ્રેસ કે ફલાણું કે ઢીકણું. અમે રજવાડા એટલે કે રાજઘરાનાના છીએ, ને એ ભગવતસિંહજીના જે છે વંશજો છીએ. અમારા માટે પ્રજા બધી જ સરખી, અને અમે રાજાના વંશ છીએ, એટલે એ જે પ્રજા વાત્સલ્ય ગણાય એ રીતે અમે કરીએ. તો અમે પૂછ્યું ત્યારે એને કીધું કે ભાઈ તમે આ બધી જે વાત કરો છો એ હિમાંશુ સિંહજી મહારાજના ધ્યાને પણ આવી છે કે ભાઈ 4 કોર તમારા નામે એક હતો રાજા, એમ આપણે વાત હતી, હવે એક હતા નકલી રાજા, એવું થઈ ગયું. તો એ વાત એમ કે રાજમાતાને પણ પહોંચી અને હિમાંશુ સિંહજી દરબાર સાહેબને પણ પહોંચી. એટલે એને એમ કીધું કે ભાઈ આ તો એક આખું રજવાડાને ભ્રમિત કરવાની વાત છે, કારણ કે તમે 4 કોર સન્માન ને ઇનામ અકરામ મેળવતા જાવ છો તો સ્વાભાવિક છે બધાના મનમાં એક દ્રઢ છાપ થતી જાય કે ઓરિજિનલ આ જ હશે, નહીતર કઈ ઈ કે એનાથી કઈ આને ભાગ આપવો પડે એવું છે નહીં. કારણ કે એમાં દસ્તાવેજીકરણ કોઈ વસ્તુ છે જ નહીં. હું સ્વયં અત્યારે એમ કહું કે હું દિલ્હીની ગાદીપતિ છું, એટલે કે થોડા કેજરીવાલ કઈ મારી ઉપર સ્ટે લે, એને ખબર છે કે ટિકિટ ભાડા નથી દિલ્હી આવવાના, પણ હું કેતો ફરું એ મને છૂટ હોય, હું કઈ શકું ને એટલામાં ફાકા વધારી, જેને ખબર ના પડી મને સન્માન કર્યા કરે. આવું હતું, પણ પ્રજા બહુ મોટે પાયે ગેરમાર્ગે દોરવાય નહીં, અને ન કરે નારાયણ. અને કાલ સવારે ઉઠીને આ યજુવેન્દ્રસિંહ નું હજી સુધી આવી કોઈ વાત બહાર નથી આવી, જુદી વાત છે, એ પણ ખરી વાત, પણ ન કરે નારાયણ. અને ઈ ક્યાંક કોઈ મોટી બાલ્ટીમાં પકડાઈ જાય કે કોઈ બીજા કોઈ દુષ્કૃતિમાં પકડાય તો ગોંડલ સ્ટેટનું નામ કેટલું ખરાબ થાય. કારણ કે ખબર નથી લોકો શું લખે એફઆરઆઈ થી માંડીને છાપા સુધીમાં કે ગોંડલ સ્ટેટના યુવરાજ પકડાણા, તો હજ થઈ જાય ને. આ તો કેવું કહેવાય, ચાંદ ઉપર દાગ જેવી વાત છે. તો એટલા માટે એને ખુલાસો કરીને આ વાત, અમારી વાતને એને સમર્થન આપ્યું કે આપ સાચા છો, આપની જે બ્રેકિંગ સ્ટોરી છે એ સાચી છે. યદુવેન્દ્રસિંહજી જે છે અમારે 9મી પેઢીએ દૂરના ભાયાત હતા,
અમે એને ગામ ગિરાસ આપી દીધો 2 ગામનો, અને એ બધું પતી ગયું. હવે અમારે ને એને કોઈ જાતનું કઈ કનેક્શન રહેતું નથી. પણ તેઓ શ્રી આવું કહીને આખે ચારે બાજુ પૂજાતા ફરે છે કે ઇનામ અકરામ મેળવતા ફરે છે. તો અમારી પ્રજાના તરફથી પણ અમારે ચોખવટ કરવી પડે, કારણ કે હવે ખ્યાલવાર કોઈ મોટી દુર્ઘટના બને તો શું થાય. એટલે અમે કહીએ છીએ કે વાત સાચી છે, તેઓ શ્રી અમારા રાજઘરાનાના છે નહીં. જી બરોબર. એકવાર ખાલી દેખાડી દઉં. આ છે હેડલાઇન ન્યૂઝપેપરની બ્રેકિંગ સ્ટોરી કે જે દેખાડવામાં આવી હતી. થેન્ક યુ સો મચ સર, આપે તમામ વિગત આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.